વર્ષ 2024 પૂરું થતાં સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા એસપીએફ ગ્લોરી એવોર્ડ તથા એન્યુઅલ ફંક્શન અગ્રેસન ભવન ગાંધીધામ ખાતે યોજાયું. મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. સેવા પ્રયાસ ફાઉન્ડેશનના વર્ષ 2024 દરમિયાનના સેવાકીય કાર્યોની સૂચિ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન ભલદાણિયા દ્વારા આપવામાં આવી. હાજર રહેલ મહેમાનો તથા દાતાઓનું શાલ, બુકે અને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું. ટીમ મેમ્બર્સ અને મહેમાનો દ્વારા એસપીએફ ગ્લોરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડોક્ટર નિકુંજ બલદાણિયાને સેવા પ્રયાસ ફાઉન્ડેશનના વર્ષ 2025માં પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી. એસપીએફ ગ્લોરી એવોર્ડ અને એન્યુઅલ ફંક્શનમાં માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ હાજર રહ્યા, જેમના હસ્તે સમગ્ર ટીમને એવોર્ડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના વિવિધ સેવાકીય કાર્યોને વર્ણવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રેમ્પ વોકની કોરિયોગ્રાફી આશિષા ભાનુશાલી, વિજય ભક્તા સર દ્વારા કરવામાં આવી તથા અલગ અલગ ડિઝાઇનોના પહેરવેશ રેમ્પ વોકમાં સખ્યારી બ્યુટિકના કૃપા ગોસ્વામી દ્વારા કરવામાં આવી. મેકઅપ આદિપુરના ગ્લોસિયર બ્યુટી સલૂન દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભાવિક ખત્રી અને ડોક્ટર શિલ્પા તોસનીવાલ દ્વારા કરવામાં આવ્યું. સેવા પ્રયાસ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.